ખેલ વિશે નકલી પોલીસ, નકલી ટોલ નાકું, નકલી અધિકારી અને હવે ઝડપાઈ છે નકલી હોસ્પિટલ। આ વાત છે રાજ્યના પાટનગર નજીક આવેલા નાના ચિરોડાની કે જ્યાં બોગસ હોસ્પિટલનો થયો છે પર્દાફાશ। બોગસ હોસ્પિટલ બનાવી વીમા કંપનીઓ પાસેથી રૂપિયા પડાવવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરાયો છે। નાના ચિરોડામાં દુકાનની અંદર બોગસ હોસ્પિટલ ઊભી કરાવી હતી। એએમસીના બોગસ સહી સિક્કાવાળું સર્ટિફિકેટ બનાવી હોસ્પિટલનું સંચાલન થતું હતું। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બોગસ હોસ્પિટલના બોગસ તબીબે સારવારના નામે દર્દીઓ પાસેથી તો રૂપિયા પડાવ્યા, પરંતુ સાથે જ વીમા કંપનીઓ પાસેથી 4 મેડિક્લેમ પાસ કરાવીને 2 લાખ રૂપિયા ખંખેર્યા। વીમા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે હોસ્પિટલની મુલાકાત લીધી અને સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો। ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્ર ઉપર સંજય પટેલ કરીને એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા। તો આ ઘટનાની વાત કરીએ તો અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા ડોક્ટર શ્રીનિવાસ જનારામુ એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરે છે। ગત 20 માર્ચ 2024માં મેડિક્લેમ પોલિસી ધારક રમેશભાઈ પટેલ દ્વારા ક્લેમ પાસ કરાવવા ફાઇલ આવી હતી, જેમાં તેમની પત્ની સુમિત્રાબેને નાના ચિરોડા પાસે આવેલી 3 સ્ટાર હોસ્પિટલમાં ડોક્ટર મેહુલ સુતરિયા પાસે ટ્રીટમેન્ટ કરાવી, જેથી તપાસ દરમિયાન વીમા કંપનીના કર્મચારીઓએ હોસ્પિટલમાં જઈને તપાસ કરી તો કોઈ ડોક્ટર ત્યાં હાજર નહોતો, તેમજ સ્ટાફ પાસે દર્દીના કાગળો માંગતા તે નહોતા, જેથી ઇન્વેસ્ટિગેશન ઓફિસર તેજસ ગોરસિયાને શંકા પડી અને સુમિત્રાબેનને પૂછતા ડોક્ટર સંજય પટેલની દેખરેખ હેઠળ ટ્રીટમેન્ટ મેળવી હોવાની વિગતો ખુલી। સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોગસ હોસ્પિટલના સંચાલકને પકડી પડાયો છે। અગાઉ બોગસ તબીબે કયા દર્દીનો જીવ જોખમમાં મૂક્યો હતો અને અન્ય કોની સાથે છેતરપિંડી કરી છે તેની પણ તપાસ હાલમાં ચાલુ છે। અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે એચડીએફસી ઇર્ગો સાથે જે છેતરપિંડી કરી છે, અલગ અલગ પોલિસીઓ બનાવીને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે, એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે, એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં છે। તો આ કેસમાં હાલ તો હોસ્પિટલમાંથી મળેલા તમામ દસ્તાવેજોને કબજે લેવાયા છે। સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી છે। તો ગાંધીનગરના નાના ચિલોડામાં ઝડપાયેલી બોગસ હોસ્પિટલનો મામલો, જેમાં કોંગ્રેસે ફરી બીજેપી સરકાર પર નિશાન તાકવાનું શરૂ કર્યું છે। ભાજપના રાજમાં એક પછી એક નકલીની ભરમાર ચાલતી હોવાનો મનીષ દોશીએ આરોપ મૂક્યો છે। સરકારના નાક નીચે કેવી રીતે આ નકલી હોસ્પિટલ ચાલતી હતી, આ સવાલ પણ તેમણે પૂછ્યો છે। ચલણી નોટો લઈને તમામ પ્રકારનું નકલી કારોબારો ચાલે, પણ આ તો માનવ જિંદગી સાથે છેડા કરતા આખી નકલી હોસ્પિટલ ચાલે અને સરકારના પેટનું પાણી પણ ન રહે, અને એ પણ ગાંધીનગરથી સાવ નજીક। તો રીછેવાડાના ગામમાં ચાલતી હોય તો હજી સમજી શકાય, આ તો ગાંધીનગરમાં નજીક ચાલે। જે રીતે ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને કાયદાનો ડર નથી, એ દેખાડે છે કે આ સરકાર સંપૂર્ણપણે વ્યવસ્થા સાચવવામાં નાકામ રહી છે।